ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ભણશું નેફ્રોન. યુરિનરી સિસ્ટમમાં નેફ્રોન. આપણે પહેલાં ભણ્યા હતા કે કિડનીનું સ્ટ્રક્ચર, યુરેટર, બ્લાડર, યુરેથ્રા એ બધાના સ્ટ્રક્ચર આપણે ભણી ગયા છીએ. એની અંદર કિડનીની અંદર મેં તમને કીધું હતું કે કેટલા નેફ્રોન્સ આવેલા છે, 1 થી 2 મિલિયન. બરાબર. તો એ નેફ્રોન છે એનું સ્ટ્રક્ચર કેવું છે, એનું કામ કેવું છે એ આપણે આજે ભણશું. બરાબર. તો સૌથી પહેલો ટોપિક ભણશું નેફ્રોન અને બીજો ટોપિક ભણશું ફોર્મેશન ઓફ યુરિન. કે યુરિનનું ફોર્મેશન છે એ આપણી કિડનીની અંદર કઈ રીતે થાય છે એ. ઓકે. તો ફર્સ્ટ ટોપિક ઇઝ અ નેફ્રોન. The nephron consists of a tubule closed at one end and other end opening into a collecting tubule. મીન્સ કે નેફ્રોન છે એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે એક ટ્યુબ જેવું છે. બરાબર. એનો જે એક એન્ડ છે, એન્ડ ક્યાં થાય છે તો કે કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સની અંદર. The closed or blind end is intended to form the cup-shaped glomerular capsule. મતલબ કે જે ફર્સ્ટ એન્ડ છે કેવો છે, ક્લોઝ છે, એ કંઈ ઓપન નથી થતો. જ્યારે એનો બીજો એન્ડ છે કેવો છે, ઓપન થઈ શકે છે. બરાબર. એ ક્યાં ઓપન થાય છે, કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સની અંદર. તો આ જે પહેલો એન્ડ છે, ધ ક્લોઝડ એન્ડ ઓર બ્લાઇન્ડ એન્ડ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ ધ ફોર્મ ધ કપ શેપ્ડ ગ્લોમેરુલર કેપ્સ્યુલ. મતલબ કે જે ફર્સ્ટ છે, જે ક્લોઝડ છે, બરાબર, એ શું બનાવે છે તો કે ગ્લોમેરુલર કેપ્સ્યુલ બનાવે છે. કપ શેપ્ડ ગ્લોમેરુલર કેપ્સ્યુલ ઇઝ એનું બીજું નામ શું છે, બાઉમેન્સ કેપ્સ્યુલ. જે ક્લોઝડ એન્ડ છે એને કેવું શું કહેવાશે, બાઉમેન્સ કેપ્સ્યુલ. which almost completely enclose a network of tiny arterial capillaries in the glomerulus. મતલબ કે જે ગ્લોમેરુલર કેપ્સ્યુલ છે એની અંદર શું હશે તો કે આર્ટરિયલ કેપિલરીસ હશે. એ કેપિલરીસને શું કહેવાશે, ગ્લોમેરુલસ. These resemble a coiled tuft and are continuing from the glomerular capsule. The remainder of the nephron is about 3 cm long and is described in the 3 parts. Means this resembled a coiled tuft. મતલબ જે ગ્લોમેરુલસ પૂરું થાય છે એના પછીનું જે સ્ટ્રક્ચર છે કેવું છે, કોઇલ્ડ જેવું છે. કોઇલ્ડ મતલબ શું કહેવાશે આપણે, ગૂંચડું. બરાબર. આપણી જે લેંગ્વેજમાં કહીએ તો કોઇલ્ડ મતલબ શું કહેવાશે, એક ગૂંચડા જેવું સ્ટ્રક્ચર છે. તો એ જે સ્ટ્રક્ચર છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે. પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, મેડ્યુલરી લૂપ એન્ડ ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. નેફ્રોનના જનરલી કેટલા પાર્ટ્સ આવશે, 4. બરાબર. સૌથી પહેલું છે કયું છે, ક્લોઝડ છે, એને શું કહેવાશે, ગ્લોમેરુલર કેપ્સ્યુલ. એના પછીનું જે સ્ટ્રક્ચર છે કેવું છે, જાળી જેવું છે. બરાબર. તો એ જે જાળી જેવું સ્ટ્રક્ચર છે એના 3 પાર્ટ પડશે. પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, મેડ્યુલરી લૂપ એન્ડ ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ લીડિંગ ટુ કલેક્ટિંગ ડક્ટ. મતલબ કે જે લાસ્ટ પાર્ટ છે ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, એ ઓપન ક્યાં થશે, કલેક્ટિંગ ડક્ટની અંદર. તો કલેક્ટિંગ ડક્ટ છે એ શું કરશે, the collecting duct unite forming the larger duct that empty into minor calyx. મતલબ કે જે કલેક્ટિંગ ડક્ટ છે એ શું કરશે તો કે એમ્પ્ટી થશે કેની અંદર, માઇનોર કેલિક્સની અંદર. તો હવે જે નેફ્રોન છે એનું કામ કઈ રીતનું છે એ હવે આપણે ભણશું. પહેલા આપણે શું ભણ્યા, નેફ્રોનનું સ્ટ્રક્ચર. તો નેફ્રોનના સ્ટ્રક્ચરમાં કેટલું આવે છે, જનરલી 4 વસ્તુ. કે જે ફર્સ્ટ એનો એન્ડ છે એને શું કહેવાશે, ગ્લોમેરુલર કેપ્સ્યુલ. બરાબર. એના પછીનું એની જે સ્ટ્રક્ચર છે કેવું છે, જાળી જેવું છે. એના જનરલી 3 પાર્ટ છે, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, મેડ્યુલરી લૂપ અથવા તો શું કહેવાશે, લૂપ ઓફ હેનલ, અને ત્રીજું છે ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. અને એ ક્યાં ઓપન થશે, કલેક્ટિંગ ડક્ટની અંદર. સમજાઈ ગયું. તો હવે કલેક્ટિંગ ડક્ટ છે એ ક્યાં, એ કોની અંદર ઓપન થશે તો કે માઇનોર કેલિક્સની અંદર. હવે નેફ્રોન કઈ રીતે કામ કરે છે, તો નેફ્રોન કામ કરે છે એમાં કઈ રીતના થશે તો કે કિડની રિસીવ્સ અબાઉટ 20% ઓફ ધ કાર્ડિયાક આઉટપુટ. મતલબ એ કિડની છે બ્લડ રિસીવ કરે છે તો કેટલું કરશે, 20% કરશે. કેમાંથી તો કે કાર્ડિયાક આઉટપુટ દ્વારા. After entering the kidney at the helium, the renal artery divides into small arteries and arterioles. મતલબ કે જે કિડની અંદર બ્લડ લઈને આવશે એ કઈ હશે, રીનલ આર્ટરીસ હશે. એ શું કરશે, કિડનીની અંદર એન્ટર થઈને હિલિયમમાં આવશે. હિલિયમમાં આવીને સ્મોલ આર્ટરીસમાં ડિવાઈડ થઈ જશે. પછી શું આવશે તો કે કોર્ટેક્સ. તો કોર્ટેક્સની અંદર શું થશે, પેલા હિલિયમમાં શું થયું, આર્ટરીસ અને આર્ટિયોલ્સ ડિવાઈડ થઈ ગયું. હવે ડિવાઈડ થઈને અંદર આવશે કોર્ટેક્સના પાર્ટમાં. In the cortex,
an arteriole. The efferent arteriole enters each glomerular capsule and then subdivides into cluster of tiny arterial capillaries forming in the glomerulus. मतलब કે જે કોર્ટેક્સમાં અંદર આવીને આર્ટરીઝ છે એ શું થશે, આર્ટ્રિયોલ્સ અને આર્ટ્રિયલ કેપિલરીઝમાં ડિવાઈડ થશે, પણ કોની અંદર, ગ્લોમેરુલસની અંદર. The blood vessels leading away from the glomerulus is the efferent artery. મતલબ કે જે ગ્લોમેરુલસ છે એમાંથી જે બ્લડ છે એ દૂર લઈ જાય છે, એ કોનું કામ છે, ઇફરન્ટ આર્ટરીનું કામ છે. બરાબર, એ શું કરશે, બ્લડને ગ્લોમેરુલસથી દૂર લઈ જશે. અને એફરન્ટ આર્ટરી છે એનું શું કામ છે, તો કે ગ્લોમેરુલરની અંદર બ્લડને લઈને આવવાનું. મતલબ કે જે ઇફરન્ટ આર્ટરી છે એ બ્લડને લઈ જશે, દૂર લઈ જશે, અને એફરન્ટ આર્ટરી છે એ શું કરશે, બ્લડને અંદર લઈને આવશે. The blood vessels leading away from the glomerulus is the efferent artery. The efferent arteriole has a larger diameter than the efferent artery. મતલબ કે efferent artery છે એના કરતા efferent artery છે કેવું હશે, જાડું હશે, એનું જે ડાયામીટર છે કેવું હશે, જાડું હશે. The efferent arterioles divide into a second peritubular capillary network. मतलब કે જે efferent artery છે એ ડિવાઈડ થશે કેની અંદર, તો કે કેપિલરીઝમાં, capillary network which wrap around the remainder of the tubule. मतलब કે જે ટ્યુબ છે એની અંદર રેપ મતલબ કે આખું કવર થઈને સ્ટ્રક્ચર બનશે. The efferent arteriole divides into a second peritubular capillary network which wrap around the remainder of tubule, which allowing the exchange between the fluid in tubules and the bloodstream. मतलब કે જે એફરન્ટ આર્ટરી છે એ શું કરશે, તો કે કવર કરશે, કવર કરીને પછી શું કરશે, તો કે ફ્લુઇડ્સ છે એને બ્લડ સ્ટ્રીમમાં એક્સચેન્જ કરવામાં હેલ્પફુલ થશે. એ હેલ્પફુલ થશે, બરાબર. જે સ્ટ્રક્ચર છે એ શું કરે છે, તો કે બ્લડને ડિવાઈડ થવામાં હેલ્પફુલ થશે. એની અંદર શું થશે, તો કે ધીસ મેન્ટેન ધ સપ્લાય ઓફ ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ્સ ટુ લોકલ ટિશ્યુ એન્ડ રિમૂવ ધ વેસ્ટ પ્રોડક્ટ્સ. જે આર્ટરીઝ છે એ શું કરશે, તો કે જે ઓક્સિજનની જે સપ્લાય છે, ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સની જે સપ્લાય છે એને મેન્ટેન કરશે, અને જેટલું પણ વેસ્ટ પ્રોડક્ટ છે એને રિમૂવ કરશે. હવે વિનસ બ્લડ છે એ શું કરશે, venous blood drained from the capillary bed eventually leaves the kidney into the in the renal vein. मतलब કે જે વિનસ બ્લડ, જે વેસ્ટ બ્લડ છે એ શું થશે, તો કે રિનલ વેઇન દ્વારા રિમૂવ થશે. એ ક્યાં જશે, which empties into the inferior vena cava. જે કિડનીનું જે વેસ્ટ બ્લડ છે કે જે આપણી જેમાં ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર, કે જે વેસ્ટ છે એ બ્લડ છે એ ક્યાં જશે, ઇન્ફિરિયર વિના કાવામાં. ઇન્ફિરિયર વિના કાવામાંથી એ ક્યાં જશે, હાર્ટમાં, હાર્ટમાંથી લંગ્સમાં. શેના માટે, તો કે ઓક્સિજનેટેડ થવા માટે. The blood vessels of the kidney are supplied by both sympathetic and parasympathetic nerves. मतलब કે જે બ્લડ વેસલ્સ છે એ કિડની છે એમાં બ્લડ લાવવા માટે અને લઈ જવા માટે કઈ નર્વ્સનું યુઝફુલ થાય છે, તો કે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બંને નર્વ્સનું યુઝફુલ કરશે. The presence of both branches of the autonomic nervous system control the renal blood vessel diameter and renal blood flow. मतलब કે જે ઓટોનોમિક નર્વસ છે, ઓટોનોમિક નર્વ્સ છે, the presence of both branches of the autonomic nerve system control the renal blood vessels diameter and renal blood flow independently of auto regulation. मतलब કે જે આપણી કિડનીની અંદર જે ઓટો રેગ્યુલેશન થાય છે એમાં શું થશે, તો કે ઓટોનોમિક નર્વ સિસ્ટમ છે એ હેલ્પફુલ થશે. શેના માટે, તો કે જે આપણા બ્લડ વેસલ્સ છે એનો જે ડાયામીટર છે એને કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન કરવા માટે. તો આ જે સ્ટ્રક્ચર છે એ કોનું છે, નેફ્રોનનું છે. આ જે આખું સ્ટ્રક્ચર છે એ એક નેફ્રોન છે. આવા 1 થી 2 મિલિયન જેટલા નેફ્રોન એક કિડનીની અંદર આવેલા હોય છે, બરાબર. તો જે આજે છે, આજે તમને કપ જેવું દેખાય છે એને શું કહેવાશે, ગ્લોમેરુલસ, બરાબર. એના પછીથી આ જે સ્ટાર્ટ થાય છે, આ જે ટ્યુબ છે એ ટ્યુબ કઈ છે, તો કે આપણે ભણ્યા ને કે 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે નેફ્રોન, પ્રોક્સિમલ ટ્યુબ્યુલ, મેડ્યુલરી લૂપ એન્ડ ડિસ્ટલ ટ્યુબ્યુલ. તો જે ફર્સ્ટ પાર્ટ છે ટ્યુબ્યુલનો, આ જે સ્ટાર્ટિંગ પાર્ટ છે એને શું કહેવાશે, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, બરાબર. એ અહીંયા સુધી થશે, ગ્લોમેરુલર કેપ્સ્યુલથી સ્ટાર્ટ થઈ અને અહીંયા સુધી આવશે. એના પછીનો નીચેનો જે આ જે પાર્ટ છે લૂપ જેવો છે, બરાબર, લૂપ જેવો છે એને શું કહેવાશે, મેડ્યુલરી લૂપ અથવા તો લૂપ ઓફ હેનલ. એનાથી પછી ઉપર જઈએ તો આ જે ટ્યુબ છે, આ ટ્યુબ જે છે એને શું કહેવાશે, ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ,
બરાબર. આ જે ટ્યુબ છે એને શું કહેવાશે? ડિસ્ટલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. અને એ ક્યાં ઓપન થશે? તો કે કલેક્ટિંગ ડક્ટમાં. સમજાઈ ગયું નેફ્રોનનું સ્ટ્રક્ચર? જે ફર્સ્ટ પાર્ટ છે, જે કપ જેવો શેપ છે, એને શું કહેવાશે? ગ્લોમેરુલાર કેપ્સ્યુલ. બરાબર. એના પછીથી જે સ્ટાર્ટ થશે ટ્યુબ, તો જે પહેલી જે સ્ટાર્ટિંગનો જે પાર્ટ છે એને શું કહેવાશે? પ્રોક્સિમલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. આ જે સ્ટ્રક્ચર છે અહીંયા સુધીનું, બરાબર, આ જે અહીંયા સુધીનું સ્ટ્રક્ચર છે એને શું કહેવાશે? પ્રોક્સિમલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. ત્યાંથી આપણે નીચેની સાઈડ જશું એટલે આ જે એક હુક જેવું સ્ટ્રક્ચર છે, બરાબર, એને શું કહેવાશે? મેડ્યુલરી લૂપ અથવા તો લૂપ ઓફ હેનાલ. અને ત્યાંથી ઉપરની સાઈડ જઈએ એટલે જે એન્ડ પાર્ટ છે આ જે ટ્યુબ છે એને શું કહેવાશે? ડિસ્ટલ કોન્યુલેટેડ ટ્યુબ્યુલ. અને એનો જે એન્ડ છે એ ક્યાં થશે? કલેક્ટિંગ ડક્ટમાં. સમજાઈ ગયું? તો આ જે હતું એ શું હતું? નેફ્રોનનું સ્ટ્રક્ચર. એની અંદર શું આવશે? આ એફરન્ટ આર્ટરી, ઇફરન્ટ આર્ટરી, બરાબર. પછી તો કે બ્રાન્ચીસ ઓફ, આ જે રેડ છે શું છે? બ્રાન્ચીસ ઓફ રીનલ આર્ટરી, બ્રાન્ચીસ ઓફ રીનલ વેઇન. આ જે આખું સ્ટ્રક્ચર છે એ નેફ્રોનનું છે. આ એક નેફ્રોન છે. એવા આપણી કિડનીમાં કેટલા આવેલા છે? 1 થી 2 મિલિયન. તો આ જે ભણ્યા એ શું હતું? આપણું નેફ્રોન. હવે આજનો આપણો બીજો ટોપિક છે એ છે ફોર્મેશન ઓફ યુરિન. તો જે કિડની છે એનું મેઇન કામ શું છે? તો કે યુરિનનું ફોર્મેશન કરવાનું ફંક્શન છે ને, ફર્સ્ટ ફંક્શન છે યુરિનનું, ફોર્મેશન ઓફ યુરિન. તો એ કઈ રીતના થાય છે? યુરિન કઈ રીતના કિડનીની અંદર બનશે? તો એ હવે આપણે ભણશું. તો એમાં સૌથી પહેલો પોઈન્ટ છે ધ કિડનીઝ ફ્રોમ યુરિન which passes through the ureter to the bladder for storage prior to excretion. મતલબ કે જે કિડનીમાંથી જે યુરિન બને છે એ ક્યાં પાસ થાય છે? યુરેટરમાં. આ જે યુરેટર છે એમાં, યુરેટરમાંથી એ ક્યાં જાય છે? યુરિનરી બ્લાડરમાં. બ્લાડરમાં શું થશે? ટેમ્પરરી સ્ટોરેજ થશે. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે બ્લાડર છે કેટલું યુરિન સ્ટોર કરી શકે છે? તો કે 300 થી 400 ml. બરાબર. 300 થી 400 ml જેટલું યુરિન સ્ટોર થઈ જશે એટલે શું થશે? તો કે આપણું બ્રેઇનમાં છે એ મેસેજ મોકલશે કે જે બ્લાડર છે ફૂલ થઈ ગયું છે અને એક્સક્રીશન કરવાની જરૂર છે. તો જે યુરિન છે એ કઈ રીતના બનેલું છે? ધ કમ્પોઝિશન ઓફ યુરિન રિફ્લેક્ટ્સ ટુ એક્સચેન્જ ઓફ સબસ્ટેન્સ બિટવીન ધ નેફ્રોન એન્ડ ધ બ્લડ ઇન ધ રીનલ કેપિલરીઝ. મતલબ કે જ્યારે યુરિન બને છે, કોમ્પોઝિશન ઓફ યુરિન મતલબ કે જ્યારે યુરિન બને છે ત્યારે શું થાય છે? તો કે એક્સચેન્જ ઓફ સબસ્ટેન્સીસ, મતલબ કે જે મટીરિયલ્સ છે એનું એક્સચેન્જ થાય છે. તો એક્સચેન્જ કોની અંદર થાય છે? બિટવીન ધ નેફ્રોન એન્ડ બ્લડ ઇન ધ રીનલ કેપિલરીઝ. જે રીનલની જે કેપિલરીઝ છે, રીનલ મતલબ શું થશે? કિડની. તો જે કિડનીની જે કેપિલરીઝ છે એમાં શું થશે? તો કે નેફ્રોન અને બ્લડની અંદર શું થશે? એક્સચેન્જ થશે. એમાંથી